freeastroclass.com. Principles of Prediction ની લેસન સિરીઝમાં લેસન નંબર 10.3 How to measure the strength of planet. ગ્રહનું બળ નક્કી કેવી રીતે કરવું? કારણ કે એસ્ટ્રોલોજીની અંદર આપણે બર્થ ચાર્ટમાં ભાવ, સાઇન એટલે કે રાશિ અને પ્લેનેટ ગ્રહ આ ત્રણ વસ્તુનો સમન્વય કરીને ફળકથન કરીએ છીએ. તો આજના પોઈન્ટમાં જોઈએ ગ્રહનું બરાબર કે ભાઈ કોઈક બર્થ ચાર્ટમાં બેઠેલો પ્લેનેટ બળવાન છે, સ્ટ્રોંગ છે કે પછી નિર્બળ છે, વીક છે. કારણ કે જ્યારે પણ વ્યુઅર્સ કે સ્ટુડન્ટ્સ કોઈ બુક વાંચતા હોય, કોઈ આર્ટિકલ હોય, કોઈ ડિસ્કશન્સ હોય તો એમાં માત્ર એમ જ કહેવામાં આવે કે ગ્રહના બરાબર પ્રમાણે નિર્ણય કરવો. જો ગ્રહ બળવાન હશે તો આ બાબતનું ઓસ્પિશિયસ શુભ પરિણામ મળે. જો ગ્રહ નિર્બળ છે તો તેનું અશુભ ઇનઓસ્પિશિયસ પરિણામ મળે. તો આપણે જાણવું પડશે કે ગ્રહ બળવાન ક્યારે ગણાય અને ગ્રહ વીક નિર્બળ ક્યારે બને. તો એના માટે ના આ દરેક આસ્પેક્ટ્સ પોઈન્ટ્સ આપણે લઈએ અને સમજીએ. તો પહેલો જ પોઈન્ટ જે બધા જાણીએ છે કે ગ્રહ સામાન્ય રીતે પોતાની ઉચ્ચની રાશિમાં બળવાન બને છે. તો બેઝડ ઓન સાઇન રાશિ પ્રમાણે જોઈએ તો ઉચ્ચ રાશિ, ત્યાર પછીના ક્રમમાં ઉતરતા ક્રમમાં ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર મૂળ ત્રિકોણ રાશિ, સ્વ રાશિ, ઓન રાશિ, ગ્રહની પોતાની જે રાશિ છે તે, ફ્રેન્ડલી સાઇન, મિત્રની રાશિ, એનિમિટી સાઇન, શત્રુ રાશિ અને છેલ્લે ડેવિએશન નીચ રાશિ ની અંદર ગ્રહ બળ ગુમાવે. એટલે કે આપણે એમ સમજીએ કે વધુ બળવાન સ્ટેજ તરફથી એક રૂલ ઓફ થંબ પ્રમાણે સમજવા માટે નીચે ઉતરતા જઈએ છે તો ગ્રહ પોતાની ઉચ્ચની રાશિમાં સામાન્ય રીતે બળવાન છે. તો ત્યારથી ઉતરતા ક્રમમાં સ્ટેપમાં ત્યાર પછી મૂળ ત્રિકોણ રાશિ, ઓન સાઇન, મિત્ર રાશિ, શત્રુ રાશિ અને નીચ રાશિ ની અંદર એ બળ ગુમાવે. આ આપણે રાશિ ચાર્ટની અંદર સમજવાનું છે. ત્યાર પછી નો પોઈન્ટ છે નવમાંશ ડિવિઝન 9 જે એડવાન્સ ટોપિકની અંદર હવે પછીના લેસનમાં આપણે કવર કરીશું. તો જ્યારે ગ્રહ નવમાંશમાં છે તો પણ આ જ મુદ્દા જોવાના. એટલે કે નવમાંશમાં ગ્રહ ઉચ્ચ મૂળ ત્રિકોણ સ્વ રાશિમાં છે કે મિત્ર રાશિ કે નીચ રાશિમાં તે પોઈન્ટ જોવા. વધુમાં એક પોઈન્ટ એ સમજવાનો છે કે નવમાંશમાં અને રાશિ ચાર્ટની અંદર ગ્રહ જો એક જ રાશિમાં હોય તો તે વર્ગોત્તમી બને અને વર્ગોત્તમી ગ્રહ બળ ગુમાવતો નથી પણ તે ફળ આપે છે અને બળવાન ગણાય છે. એટલે વધુમાં વર્ગોત્તમીનો એક પોઈન્ટ નવમાંશ માટે સમજી લેવાનો. એટલે કે ભલે ગ્રહ રાશિ ચાર્ટમાં નીચનો છે પણ નવમાંશની અંદર પણ નીચ રાશિમાં જ છે તો તે ગ્રહ બળ ગુમાવશે નહીં પણ વર્ગોત્તમી હોવાના કારણે તે ગ્રહ બળવાન ગણાશે અને તે ગ્રહ ફળ પણ આપશે અને શુભ આપશે. આ થઈ બેઝડ ઓન સાઇન. હવે પોઈન્ટ જોઈએ હાઉસ પ્લેસમેન્ટ, ભાવ. તો એ ગ્રહ બેઠો છે ક્યાં? કારણ કે રાશિ પછી બીજો મુદ્દો એ સમજવામાં આવે કે કુંડળીની અંદર તે ગ્રહનું પ્લેસમેન્ટ ક્યાં છે. તો એનું પ્લેસમેન્ટ જો સામાન્ય રીતે કેન્દ્રમાં ગ્રહો બળવાન બને તો એ કેન્દ્રમાં છે. કેન્દ્રમાં એટલે કે 1, 4, 7 અને 10 ફર્સ્ટ હાઉસ, ફોર્થ હાઉસ, સેવન્થ હાઉસ અને 10th હાઉસ ની અંદર ગ્રહ બળવાન ગણાય છે બીજા ભાવ, બીજા હાઉસની કમ્પેરિઝનમાં. અને તેમાં પણ જો ગ્રહ 10મે બેઠો છે તો 10મું કેન્દ્ર એ સૌથી બળવાન છે. તેમાં ગ્રહ વધુ કોઈ ગ્રહ ચોથે છે એના કરતા 10મે બેઠેલો ગ્રહ વધુ બળવાન બનશે. કારણ કે આપણે સમજીએ છીએ ગ્રહ ક્યારે બળ મેળવે, સ્ટ્રેન્થ ઓફ પ્લેનેટ. એટલે કેન્દ્રની અંદર અને 10મે બેઠેલો ગ્રહ બળવાન ગણાય. તે જ રીતે એસેન્ડન્ટમાં લગ્ન સ્થાનમાં બેઠેલો ગ્રહ પણ બળવાન ગણાય. કારણ કે તે ગ્રહ પરિણામ જાતકને આપે છે. આપણે આખા બર્થ ચાર્ટનો કુંડળીનો અભ્યાસ જાતકના રેફરન્સમાં કરીએ છીએ. એટલે તે ગ્રહ જાતકને તેના લક્ષણના અનુરૂપ પસંદગી, ગમો, અણગમો, રુચિ, પ્રેફરન્સ આપશે
માટે અલ્ટિમેટલી જાતક એ જ કાર્યોની અંદર પ્રવૃત્ત જોવા મળશે જે ગ્રહ તેને દોરી જવા માંગે છે. એટલે કે એસેન્ડન્ટમાં લગ્ન સ્થાનમાં પણ ગ્રહ બળવાન છે અને 10મા સ્થાનમાં બળવાન છે. કેન્દ્રની અંદર સામાન્ય રીતે ગ્રહ બળવાન બને છે તો એ પ્લેસમેન્ટ પણ જોવું પડે. ત્યાર પછી more strength of any planet on the mid of the house. Mid of the house એટલે કે ભાવની મધ્યમાં. આજે આપણે એમ સમજીએ કે ભાવની મધ્યમાં આ કુંડળીની અંદર કોઈ લગ્નની અંદર 10 ડિગ્રીનું એસેન્ડન્ટ છે. એસેન્ડન્ટ 10 ડિગ્રીનું છે એટલે 10 ડિગ્રી એ ભાવનો મધ્ય છે. કારણ કે તેના આગળ અને પાછળની ડિગ્રીથી ગણતરી થશે. આપણે ગણતરીની પળોજનમાં નથી જતા, પણ એટલું સમજી લઈએ કે જો એસેન્ડન્ટ 10 ડિગ્રીનું છે, ભાવનો મધ્ય 10 ડિગ્રી છે, તો કોઈ પણ ગ્રહ 10 ડિગ્રીની આગળ પાછળ જે બેઠેલા છે તે બળવાન બનશે અને તે ભાવ પ્રત્યે વધુ સચોટ પરિણામ આપશે અને એ બાબતમાં સક્ષમ બનશે. પરિણામ શુભ છે કે અશુભ તેનો નિર્ણય ગ્રહ કયો છે, ક્યાં બેઠો છે, કયા સ્થાનનો સ્વામી થઈને બેઠો છે તે બાબત પર નિર્ભર છે. પણ આપણા સમજવાના પોઈન્ટમાં એક જ છે કે ગ્રહ ભાવની મધ્યમાં બળવાન ગણાશે. એટલે કે સંધિના ગ્રહો જ્યાં સંધિ ગણાય, રાશિ સંધિ હોય કે પછી ભાવ સંધિ હોય, તો સંધિની અંદર બેઠેલા ગ્રહો એટલું સચોટ પરિણામ આપતા નથી ને બળવાન ગણાતા નથી. બીજો પોઈન્ટ લઈએ. ત્યાર પછીના પોઈન્ટની અંદરના જે પોઈન્ટ છે, અસ્તના ગ્રહો, કોમ્બસ્ટ પ્લેનેટ, વક્રી ગ્રહો, રેટ્રોગ્રેડ પ્લેનેટ્સ. આગળના લેસનની અંદર કોમ્બસ્ટ પ્લેનેટ અને રેટ્રોગ્રેડ પ્લેનેટ્સ માટે we have taken independent separate lesson, અને એ લેસનમાં આપણે સમજેલા છે એસ્ટ્રોનોમિકલી એન્ડ એસ્ટ્રોલોજીની રીતે એ ગ્રહ કેવી રીતે અસ્ત થાય, કેવી રીતે વક્રી થાય. ત્યાં અત્યારે ફક્ત એટલું જ મેન્શન કરવો જરૂરી છે કે જે ગ્રહ અસ્તના બને they are losing strength. કેમ એ સ્ટ્રેન્થ લૂઝ કરે છે? I request to go through the combust lesson first. And retrograde planets, they are getting stronger, they become stronger. Reasons have been explained in the explanation of earlier lesson. આપણે અહીંયા એટલું જ સમજીશું કે અસ્તના ગ્રહો બળ ગુમાવે છે જ્યારે વક્રી ગ્રહ હોય તે બળ મેળવે છે. they are becoming stronger to give result, whether it is auspicious or inauspicious. શુભ કે અશુભ એ બીજી વાત છે, પણ તે ગ્રહ બળવાન બને છે. આગળ આપણે નક્ષત્રનો પોઈન્ટ પણ જોયો છે. કોન્સ્ટેલેશન જે સ્ટારની વાત કરીએ છીએ તે planet is becoming stronger if the star lord તેના નક્ષત્રનો પતિ ગ્રહ, નક્ષત્રપતિ ગ્રહ જો બળવાન છે તો. અને વાઇસે વર્ષા ઉલટું પણ છે કે જો તે ગ્રહ જે ગ્રહની આપણે બળ જોઈએ છે, સમજીએ છે, તે જો એનું નક્ષત્રપતિ સ્ટાર લોર્ડ વીક છે તો એ ગ્રહ એનું બળ ગુમાવે. ધારો કે આપણે સમજીએ મેષ લગ્નની કુંડળી. મેષ લગ્નની કુંડળી અને મંગળ એસેન્ડન્ટ લોર્ડ મેષ લગ્નનો સ્વામી 10મા બળવાન કેન્દ્રની અંદર બેઠો છે. એમ સમજો કે મંગળની ડિગ્રી છે 12 ડિગ્રીનો મંગળ, 12 ડિગ્રીનો મકર રાશિમાં બેઠેલો મંગળ પોતાના 9મા હાઉસમાં, મેષ 9મા હાઉસમાં ગણાશે ડિવિઝન 9માં. નક્ષત્રની રીતે જોઈએ તો મકર રાશિમાં આ નક્ષત્ર આવશે શ્રાવણ ચંદ્રનું નક્ષત્ર. એટલે આ મંગળ નો નક્ષત્રપતિ થયો, સ્ટાર લોર્ડ થયો મૂન ચંદ્ર. તો ચંદ્રના બળ પ્રમાણે મંગળ બળ મેળવે અને ચંદ્રના નિર્બળ હોવાના કારણે મંગળ બળ ગુમાવે. આગળના લેસનમાં એ પોઈન્ટ પણ આપણે જોયો છે કે આ મંગળનું બળ
એ ભાવનો સ્વામી ક્યાં બેઠો છે તેના ઉપર પણ આધાર રાખે છે. એટલે કે આપણે સમજેલા છે 10.2 માં આ મંગળ નું બળ એનો રાશિનો સ્વામી થયો શનિ. તો શનિ તુલા રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, શત્રુ રાશિમાં છે, નીચ રાશિમાં છે. તેના ઉપર પણ આ મંગળના બળનો આધાર છે. પણ વધુમાં આપણે હવે પોઈન્ટ સમજીએ છીએ. આ મંગળના બળનો આધાર તેના નક્ષત્રપતિ, એટલે કે આ કેસની અંદર ધારો કે ચંદ્રનું નક્ષત્ર છે, માટે ચંદ્ર ક્યાં છે તેના ઉપર આ બળનો, મંગળના બળનો આધાર રહે. જો ચંદ્ર બળ ગુમાવે, ધારો કે ચંદ્ર વૃશ્ચિકનો છે, નીચનો પણ થયો, અષ્ટમ સ્થાનમાં પણ બેઠો, એટલે બળ ઓછું છે, તો આ મંગળનું બળ ઘટે. પણ આ ચંદ્ર એમ સમજો કે ઉચ્ચનો છે, સ્વરાશિ અથવા ઉચ્ચની રાશિમાં બેસશે, તો આ મંગળનું બળ વધી જાય. એટલે કે તેના ભાવના સ્વામી ગ્રહના શનિનું બળ અને ચંદ્રનું બળ મંગળ કેટલો બળવાન છે તે નક્કી કરે. વધુમાં આગળ જોઈએ તો તે ગ્રહની સાથે કોઈ ગ્રહ જો યુતિ કરતા હોય, if any planets are in conjunction, યુતિ કરતા હોય, તો હવે તે યુતિ કરતા ગ્રહ કયો ગ્રહ છે અને એનું ડિસ્ટન્સ, અંતર કેટલું છે તે પણ સમજવું જરૂરી છે. એમ સમજો આપણે હમણાં મંગળનો એક્ઝામ્પલ લીધો, 12 ડિગ્રીનો મંગળ છે. હવે આ જ કેસની અંદર મેષ લગ્નની કુંડળીની અંદર બુધ ફંક્શનલ માલેફિક બુધ ગ્રહ સ્થાનની રીતે અશુભ પરિણામ આપે અને મંગળનો શત્રુ ગ્રહ પણ છે. હવે આ બુધ ધારો કે મકરનો છે, રાશિની અંદર તો છે, પણ એનું ડિસ્ટન્સ કેટલું છે તે પણ મહત્વનું છે. આ મંગળ 12 ડિગ્રીનો છે, ધારો કે આ બુધ 25 ડિગ્રીનો છે, તો ડિસ્ટન્સ બીજા નક્ષત્રમાં પણ થઈ ગયો 25 ડિગ્રીનો બુધ, અને અંતર પણ વધુ છે, તો એની તીવ્રતા ભલે શત્રુ ગ્રહ છે બળ ઘટી જાય છે. પણ એમ સમજો કે આ બુધ 15 ના બદલે 13 ડિગ્રીનો છે, તો હવે શું થશે? શત્રુ ગ્રહ મંગળ સાથે બુધ છે, એક નવમાંશમાં પણ છે, એક નક્ષત્રમાં પણ છે. પહેલા શું હતું? ફક્ત એક રાશિમાં જ હતું, કારણ કે નક્ષત્ર પણ જુદું હતું, નવમાંશ પણ જુદા હતા. એટલે જ્યારે યુતિ હોય ત્યારે એ પણ સમજવાનું કે નક્ષત્ર એક છે, નવમાંશ પણ એક છે, એટલે આ નેગેટિવ રિઝલ્ટ આપશે. કારણ કે મંગળ અને બુધ શત્રુ ગ્રહ છે, બુધ ફંક્શનલ માલેફિક પણ છે. આ રીતે સમજવું પડે. અને આ જ પોઈન્ટથી આપણે દ્રષ્ટિ આસ્પેક્ટને પણ સમજવા જોઈએ. આસ્પેક્ટ કોઈ પણ ગ્રહને પોતાની સ્ટ્રેન્થ સિવાય બીજા ગ્રહ કઈ રીતે દ્રષ્ટિ કરે છે તેના ઉપરથી બીજા ગ્રહના કારણે તે ગ્રહ બળ મેળવે કે બળ ગુમાવે. એમ સમજો કે મંગળનો દાખલો લીધો છે, મંગળ મેષનો છે, લગ્નનો સ્વામી લગ્નની અંદર મેષ લગ્નની કુંડળી મંગળ મેષનો. આ મંગળ હવે આસ્પેક્ટની દ્રષ્ટિથી દ્રષ્ટિ કરતા ગ્રહ હંમેશા નૈસર્ગિક રીતે શુભ હોય એ ફિક્સ છે. નૈસર્ગિક રીતે શુભ ગ્રહ ધારો કે ગુરુ શુક્ર એ નૈસર્ગિક શુભ ગણાય. પણ ફંક્શનલ કે એ કુંડળીની અંદર સ્થાનની રીતે તે શુભ છે કે નહીં, તો જો નૈસર્ગિક રીતે પણ શુભ હોય અને સ્થાનની રીતે પણ શુભ બને તો તે વધુ શુભ ગણાય અને વધુ સારું પરિણામ આપે. આ કુંડળીની અંદર ગુરુ શુભ પણ છે, મેષ લગ્નની કુંડળીની અંદર ગુરુ ફંક્શનલ બેનિફિટ પણ છે, તો આ મંગળનું બળ ગુરુની 5મી દ્રષ્ટિ મંગળ ઉપર પડે. આ 5મી દ્રષ્ટિના કારણે મંગળનું બળ એકદમ વધી જાય. કેમ? મંગળનું પોતાનું સ્વરાશિનું બળ છે, પોતાની સાઇનમાં છે, મૂળ ત્રિકોણ રાશિમાં છે, પણ સાથે દ્રષ્ટિથી પણ એને શુભ મળે છે. શુભ અસર દ્રષ્ટિની ફંક્શનલ બેનિફિક અને નેચરલ બેનિફિક હોવાના કારણે મળે છે. પણ તેના બદલે જો બીજો કોઈ ગ્રહ દ્રષ્ટિ કરતો હોય અને
તે ગ્રહ અશુભ હોય અને ફંક્શનલ માલેફિક પણ હોય, સ્થાનની રીતે પણ અશુભ હોય, તો આ મંગળનું બળ ભલે તે સ્વરાશિમાં છે તો પણ તેનું બળ ઘટી જાય, ઓછું થઈ જાય. એટલે કે ગ્રહને આ રીતે પહેલા આપણે ભાવને સમજ્યા, ભાવના લોર્ડને સમજ્યા, હવે દરેક પ્લેનેટને કઈ રીતે બળ મળે તે સમજ્યા. કોઈ પણ કારક ગ્રહ હોય તો કારક ગ્રહ હોય કે કોઈ પણ ગ્રહ હોય તેને સમજવા માટે આટલા આસ્પેક્ટને કન્સિડર કરવા પડે. અને આ આસ્પેક્ટ કન્સિડર કર્યા પછી એસ્ટ્રોલોજર તેના પોતાના અનુભવના આધારે ક્યાં કેટલો સ્ટ્રેસ મૂકવો, વેટેજ કોને વધારે આપવું, he is coming to the conclusion about prediction looking to the horoscope. The horoscope જોઈને આ back of the mind of the astrologer, these are calculations going on at the time of prediction. અને આપને પોતે પણ as a student, we are student, as a student and learner, we need to we may take time, no problem, but in our own mind we have to consider all these aspects. We will take further points in the next lesson. Thank you very much for patiently listening to me. Thank you.